ગાંધીનગર નિવાસ ખાતે નેતાઓ પહોંચ્યા છે. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંત્વના પાઠવી. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પણ સાંત્વના પાઠવી. તારક મહેતા સિરિયલ ફેમ રહી ચૂકેલા ટપુએ પણ સાંત્વના પાઠવી છે. એક બાદ એક ગાંધીનગર વિજય રૂપાણીના નિવાસ સ્થાને જે મહાનુભાવો છે, રાજકીય અગ્રણીઓ છે, તેમનું આગમન શરૂ થયું છે. ગઈકાલથી જ ઘણા નેતાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આજે પણ સવારથી જ અલગ અલગ પાર્ટીના નેતાઓ જે છે એ એમના અગ્રણીઓ છે, સ્નેહીજનો છે, તેઓ આવી રહ્યા છે અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે પહોંચી રહ્યા છે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, રૂપાલા સહિતના નેતાઓ પહોંચ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સાંત્વના પાઠવી, તો પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પણ સાંત્વના પાઠવી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું દુઃખદ અવસાન થયું, જેને લઈ રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું છે કે અમે એક મોટા આગેવાન ગુમાવ્યા. તેમનો સમય સમય પર અમને સધિયારો મળતો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત દેશ માટે પણ એક એવા સમાજસેવી, રાજનીતિજ્ઞ, લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે. એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે. એમનો સધિયારો પણ મળતો રહ્યો છે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચ્યા. અમેરિકાથી વહેલી સવારે ગાંધીનગર આવ્યા. લંડનથી દીકરી રાધિકા અને પત્ની અંજલિબેન ગઈકાલે જ ગુજરાત આવી ગયા. આજે વહેલી સવારે પુત્ર ઋષભ અમેરિકાથી ગુજરાત પહોંચ્યા. ગાંધીનગર ખાતે રૂપાણીના નિવાસ સ્થાને નેતાઓનો જમાવડો શરૂ થયો છે. એક બાદ એક નેતાઓ પણ ત્યાં આવી રહ્યા છે. રૂપાણીના નિવાસ સ્થાને અલગ અલગ નેતાઓ અને સ્નેહીજનો પણ પહોંચી રહ્યા છે. તો પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજકોટ શોકમગ્ન બન્યું છે. આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આખું શહેર આજે સજ્જડ બંધ છે. આજે બપોર સુધી તમામ ઉદ્યોગ વેપાર બંધ રહેશે. એન્જિનિયરિંગ એસોસિએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતના ઉદ્યોગ અને વેપાર ધંધા બંધ રહેશે. આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ પણ સજ્જડ બંધ રહેશે. એક દિવસનું બંધ પાડી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટની 600થી વધુ શાળાઓ બંધ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું. વહેલી સવારથી રાજકોટની તમામ શાળાઓ સજ્જડ બંધ રહી. ગુરુવારના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનાની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ તેમજ ગુજરાતના પનોતા પુત્ર વિજય રૂપાણીનું પણ નિધન થયું છે ને તેના જ કારણોસર આજરોજ રાજકોટની અંદર આવેલી 600થી પણ વધુ ખાનગી શાળાઓ છે તે બંધ રાખવામાં આવી છે. આજરોજ શૈક્ષણિક કાર્ય છે તે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે ટીચર્સ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સર, શું કહેશો? રાજકોટ માટે તો વિજયભાઈ રૂપાણી સાહેબનું બહુ મહત્ત્વપૂર્ણ કામ હતું. કોરોના જેવી પરિસ્થિતિમાં પણ એ ગુજરાતના સીએમ હતા, એટલે ગુજરાતનું ખરેખર ખૂબ જ ધ્યાન રાખેલું હતું તેમણે, અને એમની ખોટ અમને હંમેશા રહેશે. તો ખોટ છે તે હંમેશા વર્તાશે. મેમ, શું કહેશો? 12/6/2025 ક્યારેય ન ભૂલી શકાય એવી ડેટ છે આપણા માટે પણ, અને 257થી વધારે નાગરિકોના પરિવાર માટે પણ. 5 મિનિટમાં ખેલ કેવી રીતે ખતમ કરવો, કુદરતનું આ સ્વરૂપ કઈ રીતે સ્વીકારી શકાય. ઘણી બધી કેલેમાઇટીસ કદાચ આપણે સહન કરી ચૂક્યા છીએ, સ્વીકારી ચૂક્યા છીએ, પરંતુ ગુજરાતવાસીઓ ક્યારેય આ ડેટને, આ ક્ષણને ભૂલી શકે એવું નથી. એક્સ સીએમ વિજયભાઈ રૂપાણી રાજકોટ માટે પનોતા પુત્ર સાથે એ રાજકોટ માટે ખરેખર ભેટ હતી. ભારતીય જનતા પાર્ટીના તો એ વ્યક્તિત્વ ઉમદા હતા જ, પરંતુ રાજકોટિયન્સ માટે તો ખરેખર ક્યારેય ન ભૂલી શકાય એવા ઉમદા વ્યક્તિત્વ હતા. એમને એમ્સ ઉપરાંત ઘણા બધા ઓવરબ્રિજીસ અને રાજકોટની ઘણી બધી સામાજિક સેવાઓ છે એ પૂરી પાડી છે. કદાચ આવું વ્યક્તિત્વ ફરીવાર મળશે કે નહીં મળે. મેડિકલ સ્ટુડન્ટ્સ જે એક ફ્યુચરના સપનાઓ લઈને આગળ વધતા હોય છે, આજે કોઈ પણ નજીવા કારણસર એ
જતા રહ્યા છે તો ત્યાંના મેડિકલ બાકીના સ્ટુડન્ટ્સની હાલત શું હશે એ કદાચ એમના પરિવારજનોને પૂછીએ તો એને કદાચ આપણે કોન્સોલેશન બી નહીં આપી શકીએ. નાગરિકો, આમ જનતાનો તો શું વાંક હતો કે એમને તો ખબર જ નથી કે બેઠાના 5 મિનિટમાં લંડનની બદલે ખરેખર એક મોટા લંડનમાં એમને પહોંચવાનું રહેશે. તો 12/6/2025 ખરેખર એક દુઃખદ તારીખ કાયમ માટે રહેશે. પ્લેન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે ત્યારે રાજકોટમાં જ વિજય રૂપાણીની અંતિમ વિધિ થવાની છે. રૂપાણીના પુત્ર રાજકોટ પહોંચશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા જે નિરીક્ષણ છે એ પણ કરવામાં આવ્યું. વિજય રૂપાણીના નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટીમાં પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા વ્યવસ્થાઓને લઈને નિરીક્ષણ કરાયું. ગઈકાલે અનેક નેતાઓએ ગાંધીનગર પહોંચી અંજલિબેનને સાંત્વના પાઠવી. આજે સવારે પણ નેતાઓનો જમાવડો ગાંધીનગર નિવાસ સ્થાને જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 268થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને તેમાંના એક છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા વિજય રૂપાણી. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતભરના લોકોમાં શોકનો માહોલ છે. રાજકોટનું પરાપીપળિયા ગામ કે જ્યાંના લોકો આ ઘટના બાદ અત્યંત દુઃખી જોવા મળ્યા. આ ગામના લોકોએ કહ્યું કે વિજય રૂપાણીના નિધન બાદ એવું લાગે છે કે ગુજરાતે જાણે ઘરેણું ગુમાવી દીધું. તેમણે ઘણા વિકાસના કામો કર્યા. વિજય રૂપાણીના કારણે જ ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ તેમના ગામમાં બની. ગામની રૂપરેખા બદલાઈ ગઈ. આ ગામ તેમના કારણે જ દેશભરમાં જાણીતું બન્યું. તેમનું ઋણ આ ગામની આગળની પેઢી પણ નહીં ચૂકવી શકે. વિજય રૂપાણીના નિધનથી ગામ લોકો શોકમગ્ન બન્યા અને કહી રહ્યા છે કે વિજય રૂપાણી નથી રહ્યા એ વાત મારું મન માનવા તૈયાર જ નથી. ખરેખર આપણા ગુજરાતને સૌરાષ્ટ્રને બહુ મોટી નુકસાન છે. તો અને અમારા ગામમાં અમે તો પહેલાં એનો એક અમારા ગામ વચ્ચે એનો આભાર વ્યક્ત કર્યો તો આજે કરી છે જે અમને એમ્સ આપેલી છે, જે કદાચ એને અમારી આવતી પેઢીઓ એને યાદ રાખશે. વિજયભાઈને વિજયભાઈ એટલું પરાપીપળિયા માટે એટલું બધું દઈને ગયા છે તો ખરેખર અમે એનું લુણ કોઈ દી સૂકવી નહીં શકીએ. અમારું ગામ આખું ભગવાન સદગત આત્માને પ્રાર્થના કે શાંતિ આપે. વિજયભાઈ રૂપાણી એટલે આપણા રાજકોટ સૌરાષ્ટ્રનું ઘરેણું ગણાય અને એમને કોઈ ભૂલી ના શકે એવા એમના કાર્યો છે. એમાંથી એક એમ્સ જે રાષ્ટ્રીય લેવલે હોસ્પિટલની સુવિધા આપતી હોય એવી એક એમ્સ ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં આપી અને જે પરાપીપળિયામાં અત્યારે કાર્યરત છે, જેના કારણે ગામમાં ઘણો બધો વિકાસ થયો. અમને વિજયભાઈ જાતા બહુ દુઃખ લાગ્યું છે. રાજકોટ અમારે જે ધક્કા ખાવા પડતા પણ હવે રાજકોટ પરાપીપળિયા આવી ગયું એવું અમે માની છીએ. વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અમે માની છીએ. મારા જેવા વ્યક્તિ, હું વિકલાંગ માણસ છું, તો એવા વ્યક્તિને જો રોજગાર આપ્યું હોય ને તો એ વિજયભાઈ રૂપાણી જ આપી શકે. બાકી તો હવે અમને નથી ભરોસો કે અમને કોઈ આવું અમે અમારી જિંદગી કાઢી શકીએ. ફાયદા તો સાહેબ જાજા થયા છે અને મોટી દુઃખની વાત તો એ છે કાલની જે ઘટના બની એ બહુ દુઃખદાયક બની છે અને અમારા હૃદયમાંથી વિજયભાઈ કોઈ જીજી છે નહીં. એની અમી સાપ અમારા હૃદયમાં પડી ગઈ છે. એના કામ એવી રીતે કરીને ગયા છે અને જિંદગીભર અમે ભૂલશું ને અમારી ટૂંકમાં આવનારી પેઢી પણ નહીં ભૂલી શકે. દુઃખ લાગે કે આવા માણસો ઓછા થાય એમ. ગામને તો બધાને મોટો મેન ફાયદો આ થયો એમ આવી નહીં. અને હવે વાત 30 સેકન્ડ 268થી વધુના મોત. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે તો બીજી તરફ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના સ્થળે આજે પણ સવારથી જે કાટમાળ હટાવવાની જે કામગીરી છે એ શરૂ થઈ ચૂકી છે. એનડીઆરએફની ટીમ છે, સાથે સાથે અન્ય તપાસ એજન્સીઓ પણ છે, ફોરેન્સિક એક્સપર્ટની જે ટીમ છે એ પણ છે અને અહીંયા તપાસનો ધમધમાટ તેજ થયો છે. પ્લેન દુર્ઘટના મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એએઆઈબીની ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે. જેના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં જે ઓફિસર છે તે અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને આજે સતત ત્રીજા દિવસે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે એએઆઈબીના અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તે હાલમાં અહીં પહોંચ્યા છે તપાસ અર્થે. અલગ અલગ મુદ્દાઓને લઈને
તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ગઈકાલની વાત કરીએ તો જે પ્રકારે આ જે જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું, જે બ્લેક બોક્સ છે તે પણ મળી આવ્યું હતું, એટલે તે પણ એક તપાસ માટે મહત્ત્વનું સાબિત થઈ શકે છે. અને હાલમાં આ જે ટીમ છે તેના અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે. થોડી જ વારની અંદર તેઓ અહીં અંદર પહોંચશે અને જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળની મુલાકાત લે છે અને ઘટના સ્થળ પર અલગ અલગ મુદ્દાઓને લઈને તેમના દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવશે. અને તપાસ એનો ધમધમાટ છે તે હવે કહી શકાય શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે લોકલ એજન્સી છે તેમના દ્વારા પણ ખાસ તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 268 લોકોના મૃત્યુ થયા, ત્યારે આ ઘટનામાં ઘાયલો થયેલા જે લોકો છે તેમની સિવિલમાં સારવાર ચાલી રહી છે. અહીં ડોક્ટર સ્ટાફ દર્દીઓના પરિવારજનોને બ્લડ સેમ્પલ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજી મેડિકલ કોલેજ પર પોલીસને તૈનાત કરાઈ છે, જોકે મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ રખાયો છે. અત્યાર સુધી 250થી વધારે જેટલા બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને 250 જેટલા કોફિન મૃતદેહ પેક કરીને સોંપવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બીજે મેડિકલ કોલેજ ખાતે અમે છીએ અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે અહીંયા બીજે મેડિકલ કોલેજ ખાતે DNA તપાસના રિપોર્ટ માટે જે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જે પણ જે વિમાન દુર્ઘટના જે બની હતી અને તેમાં જે મુસાફરોના મોત નીપજ્યા છે એમના પરિવારજનો જે છે કે તે તેમના સ્વજનોના જે છે કેટલાક એવા મુસાફરોના પરિવારજનો છે કે તેમના સ્વજનોને શોધી રહ્યા છે. લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. 5 જેટલા ડૉક્ટરોની ટીમ જે છે અને સાથે સાથે પેરામેડિકલ ડૉક્ટરોની ટીમ છે કે જે અહીંયા DNA રિપોર્ટ માટે જે બ્લડ સેમ્પલ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 250થી પણ વધુ જે છે તે બ્લડ સેમ્પલ જે છે તે લેવાઈ ચૂક્યા છે અને DNA રિપોર્ટ જે છે કે જે 3 દિવસમાં આવવાની વાત છે તેવું જે દરેક પરિવારજનોને કહેવામાં આવ્યું છે. અત્યારે પોલીસનો જે સ્ટાફ જે છે તે પોલીસના જવાનોને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલે કે કસોટી ભવનમાં બીજે મેડિકલ કોલેજમાં જે કસોટી ભવનમાં જે DNA રિપોર્ટ માટે જે તપાસ જે કરવામાં આવી રહી છે, બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈને પણ જે છે તે બીજે મેડિકલ કોલેજમાં જવા દેવામાં આવતા નથી. માત્ર ને માત્ર જે ડૉક્ટર જે છે તેમને પણ આઈ કાર્ડ ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા છે અને બીજા જે પરિવારજનો જે કે પોતે અંદર જવા માંગે છે, બ્લડ સેમ્પલ આપવા માંગે છે, તો તેમને માત્ર જવા દેવામાં આવી રહ્યા છે. બાકી મીડિયા પર પણ અંદર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્લેન ક્રેશ ઘટનામાં ઉત્તર ગુજરાતના 30થી વધુની જિંદગી ક્રેશ થઈ, પરિવાર હિબકે ચડ્યો. અમદાવાદમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું, તેમાં સવાર ઉત્તર ગુજરાતના લોકોની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. વહાલસોયા પરિવારને ગુમાવતા સ્વજનોના આંખમાંથી હવે આંસુ સુકાઈ નથી રહ્યા. આ પ્લેનમાં ધાનેરા તાલુકાના થાવર ગામનું નવદંપતિ પણ સવાર હતું. કમલેશભાઈ ચૌધરી અને પત્ની ધાપુબેન લંડન જઈ રહ્યા હતા. અહીં પત્નીના વિઝા માટે આવ્યા હતા. વિઝા મળી જતા બંને લંડન જતા હતા. પરિવાર પણ અમદાવાદ મૂકવા આવ્યો હતો. બંનેના મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો. ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. શોકનો માહોલ છે. મારી કોઈની છોકરી થાય જયશ્રી, એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા તો ફર્સ્ટ વાર જ જતા હતા. એનું સપનું હતું કે હું લંડન જઉં. એમને પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે. આ તરફ અરવલ્લીના પરિવારની આંખો પણ સુકાઈ નથી રહી. મોડાસામાં રહેતા નુસરત જહાં, જયશ્રી પટેલ, કૈલાશબેન પટેલ પણ નિધન થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યા. જયશ્રીબેનના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. લંડન પતિ સાથે મુલાકાત થાય તે માટે પત્ની ભડથું થઈ ગયા તો બહારના કૈલાશબેન પટેલનું મોત થયું. ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા તો મોડાસામાં શહેરની 35 વર્ષીય જેથરા નુસરત જહાં 1 મહિના પહેલા જ લંડનથી મોડાસા આવ્યા હતા. તેમનું પણ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ છે. આ તરફ વિસનગરની અંકિતા પટેલનું પણ મોત થયું. ગત ડિસેમ્બરમાં જ અંકિતાના લગ્ન થયા હતા. અંકિતાના પતિ લંડનમાં હોવાથી તે પણ લંડન જઈ રહ્યા હતા. અંકિતાને તેના પરિવારજનો એરપોર્ટ સુધી મૂકવા ગયા. તેમનું મોત થતાં પરિવાર પડી ભાંગ્યો. અમદાવાદના પણ અનેક પરિવારો આખાએ ઉજળી જતા ચારે બાજુ આક્રંદ છવાયો. કોઈ નહીં, મારો પરિવાર બાબા તો સહારો નથી.
મેડિકલ સારવાર કરાવવા ભારત આવ્યું દંપતી અને મળ્યું મોત. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા હર્ષિત અને તેના પત્ની થોડા દિવસ પહેલા જ અમદાવાદ સારવાર માટે આવ્યા હતા. પૂજાબેનની મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા અને 10 દિવસની સારવાર પૂર્ણ કર્યા બાદ ગઈકાલે હસતા મુખે ફરી લંડન જવા નીકળ્યા હતા. પણ કોને ખબર હતી કે આ ફ્લાઇટ લંડન નહીં પરંતુ સ્વર્ગના દ્વારે જઈ રહી છે. બંનેની જિંદગી ક્રેશ થઈ જતા પરિવાર હવે ચોધાર આંસુ સારી રહ્યો છે. પિતા રડતી આંખે કાર લગાવી રહ્યા છે કે મારું બધું જ છીનવાઈ ગયું. એકના એક દીકરાનું મોત થતા ભાંગી પડ્યા. કાલ તો વિડીયો કોલ તો 1 વાગે પ્લેનમાં બેઠા પછી વાતચીત કરી એમ કે બેસી ગયા છે અમે. આ તરફ મૂળ મુંબઈના જાવેદ અલીનો આખોય પરિવાર ઉજળી ગયો. જાવેદ અલી લંડનથી મુંબઈ માતાની સારવાર કરાવવા માટે આવ્યો હતો અને સારવાર બાદ ફરી પરિવાર સાથે લંડન પરત ફરી રહ્યો હતો. 37 વર્ષીય જાવેદ અલી, તેમની 35 વર્ષીય પત્ની મરિયમ અલી અને 2 બાળકોના મોત નીપજ્યા છે. પ્લેન ક્રેશ અંગે જાવેદ સૈયદના મામાને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે દોડી આવ્યા. પરિવારના મોતથી શોકનો માહોલ છવાયો છે. તો મેઘાણીનગર હાઉસિંગ કોલોનીમાં રહેતા અસરદીપ સિંઘ બગ્ગા પરિવાર તેમના 20 વર્ષીય પુત્ર માટે હજુ પણ રાહ જોઈ રહ્યો છે. પ્લેન ક્રેશના 5 મિનિટ પહેલા નોકરી માટે અસરદીપ સિંઘ ઘરેથી નીકળ્યા હતા, જે હજુ પણ પરત આવ્યા નથી. તો કુબેરનગર વોર્ડમાં રહેતા ચાવડા પરિવારના 2 મુખ્ય વ્યક્તિ હજુ પણ લાપતા છે. પરિવાર હજુ પણ રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિ પણ મોતને નજીકથી નિહાળી આવ્યા અને પોતાની કારને પણ બચાવી. વિમાન દુર્ઘટના સમયે બચેલા રશ્મિભાઈ દુર્ઘટના બની ત્યારે કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે જ રોડ પર વિમાન પડતા રશ્મિભાઈએ સમય સૂચકતા વાપરી કારનો યુટર્ન લઈ લીધો અને જિંદગી બચી ગઈ. વિમાનમાં સવાર મુસાફર જ નહીં પણ ઘોડા કેમ્પના દરવાજાની બહાર ખાટલા પર સૂતેલો બાળક પણ ભડતું થઈ ગયો. આગની ઝપેટમાં આકાશ આવી ગયો અને જેની જાણ થતાં તેને બચાવવા માટે આકાશ પટણીના દાદી દોડ્યા હતા, પરંતુ મોટો વિસ્ફોટ થતાં તે પરત આવ્યા. તો બાળકને બચાવવા માતાએ પ્રયાસ કર્યા, તે પણ ગંભીર રીતે દાઝી ગયા. यहाँ डेब्री से मिला भगवत गीता? हाँ, यहाँ से ही मिला। यहाँ से मिला? हाँ जी। सब कुछ जल चुका है बट भगवत गीता सेफ है। આ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકથી સાબિત થઈ ગયું કે ભગવાનનું અસ્તિત્વ આજે પણ આ ધરતી પર છે અને રહેશે. પ્લેન દુર્ઘટનામાં બધું બળીને ખાખ થઈ ગયું. વિમાનનું લોખંડ પણ પીગળી ગયું હતું, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા રાખના ઢગલામાં સંપૂર્ણપણે સુરક્ષિત મળી આવી. એક પણ પાનું બળ્યું નથી, એક પણ ખૂણો ફાટ્યો નથી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. અમદાવાદના રાણીપમાં અંબિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. તો પ્લેનના પાછળના ભાગેથી આજે વધુ એક મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે. એર હોસ્ટેજનો હોવાની આશંકા છે. સિવિલમાં ડીએનએ મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. હાલ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે. ઘટના સ્થળેથી પ્લેનના પાછળના ભાગેથી આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. એર હોસ્ટેજનો આ મૃતદેહ હોવાની આશંકા પ્રબળ છે. સિવિલમાં ડીએનએ મેચ કરી પછી મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી હાથ ધરાશે. તો ઘટના સ્થળેથી આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેનનો જે કાટમાળ હતો ત્યાં કાટમાળ હટાવવાની જે કામગીરી છે એ આજ સવારથી જ ચાલી રહી હતી, પરંતુ આ ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે. આજે જ્યારે ટીમ એનડીઆરએફના જવાનો અને સાથે સાથે જે ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક જે લોકો હતા, સાથે સાથે જે સહાય અને રાહત બચાવની જે ટીમો છે તે ત્યાં પહોંચેલી હતી, ત્યારે વધુ એક મૃતદેહ મળ્યો છે. સર્ચ દરમિયાન પ્લેનના પાછળના ભાગેથી આજે વધુ એક મૃતદેહ મળ્યો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે તસવીરો આવી રહી છે એ સીધી તસવીરો છે ઘટના સ્થળેથી, જ્યાં આ મૃતદેહને લઈ જવામાં આવ્યો છે સિવિલમાં. એર હોસ્ટેજનો આ મૃતદેહ હોય તેવી આશંકા છે, કારણ કે તેમાં ક્રૂ મેમ્બરો પણ આ પ્લેનમાં હતા. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. ગીતા, હાલ વધુ એક મૃતદેહના અહેવાલ આવી રહ્યા છે. શું વધુ વિગત છે આપની પાસે? જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેમાં તમામ મૃતદેહ વિખરાયેલા પડેલા મળ્યા હતા અને ત્યાં આગળ તમામ જે સામાન્ય લોકો છે તેઓને અને મીડિયાને જવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે, પરંતુ સતત આર્મી, સીઆરપીએફ અને એનએસજી જે કમાન્ડો છે તેની ટીમ જે મૃતદેહ છે, જે અવશેષો છે તેને સતત બહાર કાઢી રહી છે. તમામ સેમ્પલ્સને ડીએનએ માટે મુકાઈ રહ્યા છે. મેચ કરવાનું પણ એક તરફ પરીક્ષણ
ચાલી રહ્યું છે ડીએનએ મેચ કરવાનું પણ. અને ત્યાં જ આજે એનએસજીની ટીમને વિમાનની પૂંછડીમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો છે. મનાઈ રહ્યું છે કે આ મૃતદેહ એર હોસ્ટેસનો હોઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે સૌથી પ્લેનની આગળની બાજુ પાયલટ અને સૌથી છેલ્લે એર હોસ્ટેસ અને ક્રૂ મેમ્બર્સ હોય છે, કારણ કે ત્યાં આગળ જે સર્વ કરવાના હોય છે પેસેન્જર્સને જે કોફી, સ્નેક્સ અને ભોજન તે તમામ સામગ્રી ટેલ તરફ હોય છે. એટલે સ્વાભાવિકપણે ત્યાં જ ક્રૂ મેમ્બર્સ અને એર હોસ્ટેસની વિશેષ સીટ પણ હોય છે, તેઓની ઉપસ્થિતિ પણ હોય છે. એટલે હાલ જે ટેલમાંથી મૃત્યુનો મૃતદેહ મળ્યો છે તે મનાઈ રહ્યું છે કે તે એર હોસ્ટેસનો હોઈ શકે છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો પ્લેનના પાછળના ભાગેથી આ મૃતદેહ મળી આવ્યો છે. જે એર હોસ્ટેસનો આ મૃતદેહ હોય તેવી આશંકા પ્રબળ છે. અને જે રીતે સંવાદદાતા ગીતા મહેતાએ જણાવ્યું છે કે પ્લેનના પાછળના ભાગમાં સૌથી વધારે ક્રૂ મેમ્બરો હોતા હોય છે, એર હોસ્ટેસ હોય છે, અને આ મૃતદેહ જે છે એ પ્લેનના પાછળના ભાગેથી મળી આવ્યો છે અને તેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે હવે તેની ઓળખવિધિ પણ થશે, ડીએનએ પણ મેચ કરવામાં આવશે પરિવારજનો સાથે, અને ત્યારબાદ જે છે એ પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી કરાશે. ત્યારે વધુ એક દુઃખદ ખબર કહી શકાય કે વધુ એક મૃતદેહ હાલ મળી આવ્યો છે. ઘટના સ્થળેથી જે છે એ તપાસ દરમિયાન પ્લેનના પાછળના ભાગેથી જે છે એ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. કાટમાળ હટાવવાની કામગીરી એ છે એ સવારથી જ શરૂ કરવામાં આવી હતી, અને જેમાં પ્લેનનો જે પાછળનો ભાગ હતો તેને જ્યારે હટાવવામાં આવ્યો ત્યારે એક મૃતદેહ ત્યાંથી મળી આવ્યો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે સ્થળ પરથી જ જોડાયા છે. ઋત્વિજ, હાલ ત્યાં શું કાર્યવાહી ચાલી રહી છે અને જે મૃતદેહ મળ્યો છે તેને લઈને કોઈ પ્રતિક્રિયા કોઈ આવી છે અધિકારીઓની કે એનડીઆરએફના કોઈ જવાને કંઈ કીધું છે નિવેદન? પંકજ, ખાસ કરીને હજી પણ જે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું અને આ જે પ્લેનનો પાછળનો ભાગ છે જે ટેલ પાર્ટ કહી શકાય છે કે જ્યાં એક કોઈનો મૃતદેહ હોવાની જાણકારી મળી હતી અને તેના દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, અને સર્ચ દરમિયાન એ વધુ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. અને આ જે મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ માટે હાલ અહીંથી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. એટલે મહત્વની બાબત તો એ છે કે આજે વધુ એક મૃતદેહ અહીંથી ઘટના સ્થળ પરથી મળી આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફની ટીમ હજી પણ જે આસપાસના વિસ્તારની અંદર ખાસ કરીને સર્ચ કરી રહી છે, અને આ સર્ચ દરમિયાન મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે રેસિડેન્ટ ડૉક્ટર હતા જે આ હોસ્ટેલની અંદર રહેતા હતા તેઓનો હજી પણ સરસામાન છે તે આ હોસ્ટેલની અંદર રૂમના છે, અને તે સામાન લેવા માટે હાલ જે રેસિડેન્ટ ડૉક્ટર્સ છે તેઓની ટીમ અહીં આવી પહોંચી છે અને તે પોતાનો સરસામાન છે તે લઈ રહ્યા છે. જોઈ શકો છો આપ અહીં દ્રશ્યની અંદર અનેક રેસિડેન્ટલ ડૉક્ટર્સ છે તે અહીં આવી પહોંચ્યા છે, અને જે તેઓનો સરસામાન છે તે લેવા માટે તેઓ અહીં પહોંચ્યા છે. થોડી જ વારની અંદર મંજૂરી મળ્યા બાદ તેઓ અંદર પોતાની જે રૂમો છે તેમાં જશે અને તેમનો સરસામાન છે તે ખાસ કરીને લઈ જશે. જો કે હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા પણ તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે તેઓ હાલમાં અન્ય જગ્યા ઉપર શિફ્ટ થાય અને ત્યાં રહી શકે તે માટેની વ્યવસ્થા છે તે વહીવટીતંત્ર દ્વારા કરી આપવામાં આવી છે. આપણે જે અહીંના રેસિડેન્ટ ડૉક્ટર છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. આપ અહીંયા કેટલા સમયથી રહેતા? સોરી, અહીંયા કેટલા સમયથી રહેતા હતા આપ? 6 months. અચ્છા, આપ અત્યારે આવ્યા છો, કયા કારણોસર આવ્યા છો? लगेज अपना सामान बिलोंगिंग्स. આપની સાથે અન્ય કેટલા લોકો રહેતા હતા? તેઓની હાલ શું પરિસ્થિતિ છે? તમામ લોકો સેફ છે કે કેમ? हाँ, सब ड्यूटी पर थे तो ठीक था. बाकी कुछ के रिलेटिव्स की डेथ भी हुई है. અચ્છા, તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી છે આપને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટે? किया है, કઈ दिया है. જગ્યાએ કરી આપી? वहीं अंदर बिल्डिंग में दिया है, टेम्परेरी. તો ખાસ કરીને તંત્ર દ્વારા આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે કે તેઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. અને જે પણ રેસિડેન્ટલ ડૉક્ટર્સ હતા તે લોકો જે ઓન ડ્યુટી હતા અને તેઓ પોતાનો જે સરસામાન છે તે લેવા માટે હાલ અહીં આવી પહોંચ્યા છે. જી પૃથ્વીજ, આજે જે કાટમાળ હટાવવામાં આવ્યો અને તેમાં એક મૃતદેહ મળ્યો છે, શું લાગી રહ્યું છે કે હજુ પણ કોઈ મૃતદેહ મળે એવી પણ શક્યતા દેખાઈ રહી છે? કારણ કે કાટમાળ હજુ સંપૂર્ણપણે હટાવાયો નથી,
તો આવી કોઈ આશંકા લાગી રહી છે કે હજુ પણ આવો મૃતદેહ એકાદું મળી શકે છે? પંકજ, શક્યતા નકારી શકાય નહીં, કારણ કે કાટમાળ ખૂબ જ મોટા પ્રમાણમાં હતો. એટલે કાટમાળ હટાયા બાદ જે કોઈ અન્ય પણ વ્યક્તિઓના મૃતદેહ મળી શકે છે. કારણ કે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ કેટલાક લોકો આવ્યા હતા, કેટલાક પરિવારજનો આવ્યા હતા કે તેમના જે પરિવારજનો છે તે એમની હજી સુધી કોઈ ભાળ મળી ન હતી. કોઈ અહીં ચાની લારી ચલાવી રહ્યા હતા, તો કોઈ અહીં નાસ્તાની લારી ચલાવી રહ્યા હતા. ઉપરાંત અન્ય આસપાસના વિસ્તારની અંદર કેટલાક લોકો રહેતા હતા, તેમાંથી પણ કેટલાક લોકો મિસિંગ છે. એટલે આ શક્યતા હાલમાં નકારી શકાય નહીં. પરંતુ હાલમાં જે NDRFની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ, SDRFની ટીમ છે, તેમના દ્વારા પણ હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. JCBની મદદથી જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી ચાલુ છે. એટલે હજી પણ કોઈના મૃતદેહ મળી આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. કારણ કે કેટલાક લોકો હજી મિસિંગ છે, તેમની કોઈ ભાળ મળી નથી તેવા તેમના પરિવારજનો ગઈકાલે આક્ષેપ કરી રહ્યા હતા. બીજી તરફ તેઓની વિગત મેળવીને પોલીસ દ્વારા પણ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. એટલે જે મહત્ત્વની બાબત એ છે કે જે કાટમાળ છે સંપૂર્ણપણે હટાયા બાદ કહી શકાશે કે હકીકતમાં જે મૃત્યુઆંક છે તે ક્યાં સુધી પહોંચ્યો છે. પરંતુ હાલમાં આપ જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. કારણ કે થોડી જ વારની અંદર જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો હાલ વધુ એક મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલ છે અને હાલ પોસ્ટમોર્ટમ માટે આ મૃતદેહને સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો છે. એર હોસ્ટેસનો મૃતદેહ હોય એવી આશંકા પ્રબળ છે. કાટમાળ હટાવવાની કામગીરી આજે પણ જારી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનગરમાં AIMIM પાર્ટી દ્વારા વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા માટે મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજાઈ. આ કેન્ડલ માર્ચમાં જામા મસ્જિદથી અલીપુરા 4 રસ્તા સુધી હતી. આ રેલીમાં સૌને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. AIMIMના પ્રદેશ ઉપપ્રમુખ શહીદ મંસૂરીની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા શાંતિ, એકતા અને સહાનુભૂતિનો સંદેશ આપવામાં આવ્યો.